નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના ગણિત વિષયના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 5 સમાંતર શ્રેણીનો અભ્યાસ કરીએ છીએ. એમાં સ્વાધ્યાય 5.1 એનો દાખલો પહેલો આપણે જોયો. આપણે સ્વાધ્યાય 5.1નો દાખલા નંબર બીજો જોઈશું. શરૂ કરીએ પહેલા સ્ટાર્ટ કરીને આપી દો. પર સ્વાધ્યાય 5.1ના દાખલા નંબર 2 ની રકમ છે. જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d એના મૂલ્યો નીચે પ્રમાણે આપેલા હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. એનો પહેલો દાખલો છે a બરાબર 10 અને d બરાબર 10. અહીંયા a એ તમારું પ્રથમ પદ છે અને d એ સામાન્ય તફાવત છે. તો જ્યારે પ્રથમ પદ એટલે સ્ટેપ નંબર a, સ્ટેપ નંબર b, પ્રથમ પદ a બરાબર 10 આપેલું હોય તો બીજું પદ એટલે પ્રથમ પદ વત્તા d, પ્રથમ પદ વત્તા d તો 10 વત્તા 10 બરાબર 20. ત્રીજું પદ એટલે બીજું પદ વત્તા d, 20 વત્તા 10 બરાબર 30. ચોથું પદ એટલે તમારું ત્રીજું પદ વત્તા d તો 30 વત્તા 10 બરાબર 40. આમ સમાંતર શ્રેણીના માગેલ પહેલા 4 પદ 10, 20, 30 અને 40 છે. બીજો દાખલો છે આપણો. બીજા દાખલાની રકમ છે a બરાબર -2 અને d બરાબર 0. તો સ્ટેપ નંબર a છે એ આપણું પ્રથમ પદ છે અને d છે એ સામાન્ય તફાવત છે. તો a બરાબર -2 અને d બરાબર 0 એ જ્યારે આપેલું હોય ત્યારે સ્ટેપ નંબર 2 પહેલું પદ a બરાબર -2, બીજું પદ બરાબર પહેલું પદ વત્તા તફાવત d તો -2 વત્તા 0 બરાબર -2. ત્રીજું પદ એમાં બીજું પદ વત્તા d તો -2 વત્તા 0 બરાબર -2. ચોથું પદ એટલે ત્રીજું પદ વત્તા d તો -2 વત્તા 0 બરાબર -2. તો આમ સમાંતર શ્રેણીના માગેલા પહેલા 4 પદ -2, -2, -2 ને -2 છે. આવું આપણે આગળ જ્યારે દાખલો શીખતા હતા ત્યારે 3, 3, 3 એવી કોઈ શ્રેણી આવી હતી આપણે? હા, 3, 3, 3 વાળી એક શ્રેણી આવી હતી. બોલો. દાખલા નંબર બીજાનો ત્રીજો, એની ત્રીજી રકમ છે a બરાબર 4 અને d બરાબર -3. તો સ્ટેપ નંબર a, પ્રથમ પદ a બરાબર 4 આપેલું છે અને સામાન્ય તફાવત એટલે કે 7 બરાબર d બરાબર -3 આપેલું છે. પ્રથમ પદ a બરાબર 4, બીજું પદ એટલે તમારું પ્રથમ પદ વત્તા d, 4 વત્તા -3 બરાબર 1. ત્રીજું પદ એટલે તમારું બીજું પદ વત્તા d તો 1 વત્તા -3 બરાબર -2. ચોથું પદ એટલે ત્રીજું પદ વત્તા d તો -2 વત્તા -3 માઇનસ પ્લસ થઈ જશે, એટલે અહીંયા પ્લસ માઇનસ થઈ જશે એટલે -5. તો આ તમારી 4 પદ આયા. તો આમ સમાંતર શ્રેણીના માગેલ પહેલા 4 પદ કયા આવશે? 4, આ 4, 1, -2 અને -5. ચોથી રકમ છે a બરાબર -1 અને d બરાબર 1/2. તો સ્ટેપ નંબર a, પ્રથમ પદ a બરાબર -1 અને 7 સામાન્ય તફાવત d બરાબર 1/2. પહેલું પદ છે a બરાબર -1, એની અંદર તમે ડિફરન્સ d ઉમેરો એટલે બીજું પદ મળે. પહેલું પદ વત્તા d એટલે -1 પ્લસ 1/2 બરાબર. તો અહીંયા તમે એને સાદુરૂપ આપો તો આ બે ઉપર જ ગુણાશે
એટલે -1 × 2 + 1 ભાગ્યા 2. તો અહીંયા તમે -2 + 1 ભાગ્યા 2, તો -1/2 આવો જવાબ આવે, જે આપણો જવાબ અહીંયા આગળ તમને આપેલો છે. બરાબર છે. અહીંયા બીજું પદ એટલે ત્રીજું પદ મારે શોધવું હશે તો બીજું પદ વત્તા ડી, -1/2 અને +1/2 બંને ઉડી જશે, જવાબ આવશે 0. ચોથું પદ છે તો ત્રીજું પદ વત્તા ડી, ત્રીજું પદ મારું 0 છે, 0 + 1/2 તો +1/2. તો આમ સમાંતર શ્રેણીના માગેલ પહેલા 4 પદ -1, -1/2, 0 અને 1/2, અહીંયા દરેક વખતે અડધું 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 ઓછું થતું જાય છે. તો આપણો ડિફરન્સ ડી અડધો જ છે ને, આપણને આપેલો જ છે. પાંચમી રકમ છે a બરાબર -1.25 અને d બરાબર -0.25. સ્ટેપ નંબર a, પ્રથમ પદ a બરાબર -1.25, સામાન્ય તફાવત d બરાબર -0.25. પહેલું પદ આપણું છે a બરાબર -1.25. બીજું પદ શોધવું હશે તો પહેલા પદની અંદર ડિફરન્સ d ઉમેરી દો. અહીંયા એનો ઊભો સરવાળો કરવાનો, -1.25 વત્તા ઓછા ઓછા, બરાબર, તો 0.25, બરાબર. તો 5 5 10 0 વધ્યા 1 5 અને 1.50 એટલે -1.50 આવો તમારો જવાબ આવશે. ત્રીજું પદ શોધવું હશે, અહીંયા આગળ તમે જુઓ, બરાબર. અહીંયા ત્રીજું પદ શોધવું હશે તો પહેલું પદ જે છે તમારું અને વત્તા 2d, ડિફરન્સ d ડબલ કરી નાખ્યો, બરાબર. એટલે પહેલું પદ જે છે -1.25 વત્તા 2 × 0 -0.25 તો -1.75. હવે અહીંયા તમને એમ થશે કે અહીંયા કેમ આમ બદલ્યું, બરાબર. તો અહીંયા તમે આ પણ કરી શકો, બીજું પદ વત્તા ડી, આ રીતે પણ કરી શકો. બીજું પદ તમારું કયું છે -1.50 અને વત્તા ઓછા 0.25, બરાબર. તો આનો પણ -1.75 જ આવશે, બરાબર. પણ અહીંયા સ્વરૂપ બદલ્યું છે, તો a + d, a + 2d, a + 3d ડેશ ડેશ ડેશ, આ સ્વરૂપનું જે સૂત્ર હતું એ અહીંયા આગળ લેવાનો પ્રયત્ન કરેલો છે. હવે ચોથું પદ મારે જોઈએ છે તો પહેલું પદ વત્તા 3d, બરાબર. અહીંયા તમે ત્રીજું પદ વત્તા d તમે લખો તો પણ ચાલશે જ, બરાબર છે. આ રીતે તમે કરશો તો પણ વાંધો નથી. પણ આપણે આ રીતનું a અલ્પવિરામ a + d, a + 2d એ રીતે એ સૂત્રની મદદથી આ લઈએ છીએ એટલા માટે. તો આમ સમાંતર શ્રેણીના માગેલ પહેલા 4 પદ -1.25, એમાં 25 ઉમેરાશે તો -1.50, -1.75, -2, બરાબર, અંદર ઉમેરાતા જાય છે. એટલે એકચ્યુઅલી આ ડાબી બાજુ જતું જાય છે, 1.25, 1.50, 1.75 એ રીતે. તો દાખલા નંબર 3, સ્વદેશ 5.1 એનો દાખલા નંબર 3. એની રકમ છે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d શોધો. પહેલી રકમ છે 3 1 -1 -3, બરાબર. તો એનું પ્રથમ પદ જે છે એ બરાબર 3 છે અને સામાન્ય તફાવત મારે જોવો હશે તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, તો a2 - a1 બરાબર 1 - 3, તો જવાબ આવશે -2. તો d બરાબર -2, સિમ્પલ, બરાબર. બીજી રકમ છે -5 -1 3 7, બરાબર. તો એની અંદર પ્રથમ પદ જે છે એ તમારું -5 છે,
સામાન્ય તફાવત તમારે લેવો છે ડી, તો -1 માઇનસ -5, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ એટલે -1 વત્તા 5 બરાબર તમારો જવાબ આવશે 4. ત્રીજી રકમ છે 1/3, 5/3, 9/3, 13/3. હવે આ જે બધી સંખ્યાઓ છે, તમે સંખ્યાઓને ધ્યાન ઉપર લેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ બધી સંખ્યાઓ આપણે જ્યારે સમય અસમય ભણતા હતા, શું છે હા કશો વાંધો નહીં, સમય અસમય ભણતા હતા ત્યારે સમય અસમયના જે સંખ્યાઓ આપણે શોધતા હતા એ જ રીતની આ સંખ્યાઓ છે. ચલો, તો 1/3 એટલે અહીંયા પ્રથમ પદ a બરાબર 1/3 છે અને સામાન્ય તફાવત d બરાબર 5/3 માઇનસ 1/3. અહીંયા લસા લેતા નીચે છેદમાં 3 આવશે અને ઉપર 5 માઇનસ 1, તો 4/3 તમારો જવાબ આવશે. ચોથી રકમ છે 0.6, 1.7, 2.8 અને 3.9. એમાં પ્રથમ પદ જે છે 0.6 છે અને સામાન્ય તફાવત d બરાબર 1.7, અહીંયા 1.7 માઇનસ 0.6, તો 7 માંથી 6 જાય તો 1 રહે અને 1 માંથી 0 જાય તો એટલે 1.1 એ આપણો જવાબ આવશે. બરાબર, આ રીતે આપણે સ્વાધ્યાયના દાખલા એકદમ સહેલા છે, બરાબર, તમારે કરવાના રહેશે. ચોથો જે દાખલો છે, કેટલી મિનિટનું છે તમારી પાસે? 10%. અંદર અંદર अंदर नहीं बता रहा है. સારું, ચોથો દાખલો છે નીચેનામાંથી કઈ શ્રેણી એ સમાંતર શ્રેણી છે, એ પહેલો પ્રશ્ન છે. પહેલા તો કઈ છે સમાંતર શ્રેણી, એટલે અહીંયા સમાંતર શ્રેણી છે કે નહીં અને હોય તો એને આગળ વધવાનું છે. એનો બીજો ભાગ છે રકમનો, જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d એ શોધો, બરાબર. અને પછી ત્રીજા ભાગમાં પછીના 3 પદ, આપણે આગળ ઉદાહરણમાં જોઈ ગયા હતા, એના પછીના 3 પદ આપણે લેવાના છે. તો અહીંયા પહેલી રકમ છે 2, 4, 8 અને 16. તો 2, 4, 8 અને 16 એમાં a2 માઇનસ a1 બરાબર, એટલે અહીંયા આગળ આ પદ મારું પહેલું થશે. a2 માઇનસ a1 બરાબર 4 માઇનસ 2 બરાબર 2. આ બીજો ભાગ છે એ એની નીચે આવશે, બરાબર. a3 માઇનસ a2 8 માઇનસ 4 બરાબર 4 અને ત્રીજો ભાગ જે છે a4 માઇનસ a3 16 માઇનસ 8 બરાબર 8. તો અહીંયા સ્ટેપ નંબર બી માં હું કહી શકીશ કે અહીંયા a2 માઇનસ a1 ડઝ નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2. તો અહીંયા સ્ટેપ નંબર સી, આથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. એટલે પહેલા દાખલાની શ્રેણી એ સમાંતર નથી. બીજો દાખલો છે 2, 5/2, 3 અને 7/2 ડેશ ડેશ ડેશ. a2 માઇનસ a1 5/2 માઇનસ 2, આ બે આની જોડે ગુણાશે એટલે અહીંયા આગળ તમારો લસા લઈશું તો 5 માઇનસ 2 ગુણ્યા 2 માઇનસ તો બહાર મૂકી દીધા, ભાગ્યા 2. તો 5 માઇનસ 4 ભાગ્યા 2, તો જવાબ આવશે 1/2. તો 1/2 અહીંયા જવાબ આપણો આવે છે. a3 માઇનસ a2 3 માઇનસ 5/2, તો આ અહીંયા આગળ ગુણાશે, બરાબર. તો અહીંયા 3 ગુણ્યા 2 ઓછા 5 ભાગ્યા 2, તો 3 ગુણ્યા 2 એટલે 6 માઇનસ 5/2, તો 6 માંથી 5 જશે એટલે 1/2 જવાબ આવી ગયો, બરાબર. ત્રીજું સ્ટેપ જે છે a4 માઇનસ a3 7/2 માઇનસ 3, તો આ બે અહીંયા ગુણાશે એટલે અહીંયા તમારું આવશે 7 માઇનસ 3 × 6 બરાબર. 3 અને 2 ગુણાશે ને, ભાગ્યા 2, તો 7 માઇનસ 6/2, 7 માંથી 6 જાય તો 1/2 ફરીથી પાછો આવી ગયો. એટલે અહીંયા સ્ટેપ નંબર બી ની અંદર
આમ AK પ્લસ 1 માઇનસ AK હંમેશા સમાન રહે છે. આ સમાન હોય તો આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. અને ડી જેમાં ડિફરન્સ ડી 1/2 છે અને ઈ પછીના ત્રણ પદ નીચે મુજબ છે. A5 7/2 પ્લસ 1/2 બરાબર 4, કારણ કે અહીંયા આગળ સાદુરૂપ આપતા 7 પ્લસ 1/2 થશે એટલે 8/2, તો 4 જવાબ આવશે. A6 બરાબર 4 પ્લસ 1/2, તો 9/2 કેવી રીતે થશે? તો 9/2 આ રીતે થશે. 4 into 2 plus 1/2 બરાબર, તો 8 plus 1/2, તો 8 plus 1 એટલે 9/2 આ રીતે. અને A7 બરાબર 9/2 plus 1/2, તો અહીંયા 9 plus 1/2 બરાબર, તો 10/2 તો 5 થશે. ત્રીજો દાખલો છે એટલે એની ત્રીજી રકમ છે -1/2 -3/2 -5/2. અરે સોરી, સ્વાધ્યાય 5.1 ના ચોથા દાખલાની ત્રીજી રકમ -1.2 -3.2 -5.2 અને -7.2. એમાં સ્ટેપ નંબર A2 A1 બરાબર -3.2 -1.2 બરાબર. -3.2 માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે, +1.2 બરાબર. તો અહીંયા 2 2 તો 0 થઈ ગયા અને અહીંયા 3 માંથી 1 જાય એટલે -2, તો તમારો જવાબ આવે છે -2 બરાબર. હવે એની અંદર A3 A2 -5 એટલે અહીંયા -5.2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 3.2 બરાબર. તો એમાં પણ અહીંયા 0 અને અહીંયા 2 પણ -2 બરાબર. A4 A3 તો -7.2 માઇનસ માઇનસ પ્લસ 5.2, તો એમાં પણ -2.0 આવો જવાબ આવશે. એટલે -2 ત્રણેય વખતે જવાબ આવે છે. તો સ્ટેપ નંબર બી, આમ AK પ્લસ 1 AK હંમેશા સમાન રહે છે. તો સી આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. અને ડી જેમાં ડિફરન્સ ડી બરાબર -2 છે અને એ તેના પછીના ત્રણ પદ A5 -7.2 પ્લસ -2, તો -7.2 પ્લસ માઇનસ માઇનસ તો -2.0, તો તમારો જવાબ આવશે 9.2 પણ કેવા માઇનસ બરાબર. A6 તો -9.2 એની અંદર -2.0 ઉમેર્યા તો તમારા 9 ને 2 11 થયા પણ -11.2. એની અંદર તમે ફરીથી પાછા -2.0 ઉમેરો તો 11 ને 2 13.2 પણ એ પણ માઇનસ. તો આપણને પછીના ત્રણ પદ પણ મળી ગયા. ચોથી રકમ છે, ચોથા દાખલાની ચોથી રકમ, પહેલી, બીજી, ત્રીજી, ચોથી. ચોથા દાખલાની ચોથી રકમ -10 -6 -2 2 ડેશ ડેશ A2 A1 -6 -10, તો અહીંયા શું થશે? -6 પ્લસ 10, 10 માંથી 6 જશે એટલે +4 જવાબ આવશે. A3 A2 -2 -6, એમાં પણ -2 પ્લસ 6, તો જવાબ આવશે 4. A4 A3 2 -2, તો એનું સાદુરૂપ આપતા 2 પ્લસ 2, તો 2 પ્લસ 2 પણ કેટલા થશે? 4. સ્ટેપ નંબર બી, આમ AK પ્લસ 1 AK હંમેશા સમાન રહે છે. તો સી આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. ડી જેમાં ડી બરાબર 4 છે અને એ પછીના ત્રણ પદ A5 2 + 4 = 6,
A6 6 + 4 = 10, A7 10 + 4 = 14 એ પછીના ત્રણ પદ છે. હવે દાખલા નંબર 4 ની પાંચમી રકમ છે 3 + 3 + √2, 3 + 2√2 અને 3 + 3√2. અહીંયા તમે પેલું સૂત્ર a + d, a + 2d, a + 3d આ સૂત્રની મદદથી અહીંયા આગળ કામ કરી શકશો. બરાબર, આગળ આપણે કરેલું છે એટલા માટે. સ્ટેપ નંબર એટલે આ જે મેં ઉપર મૂક્યું છે એને તમારે નીચે મૂકવાનું છે. બરાબર છે, એટલે શ્રેણી ઉપરથી તમને ખ્યાલ આવી જશે. a2 - a1 બરાબર 3 + √2 - 3. તો આ +3 અને -3 બે ઉડી જશે, જવાબ આવશે √2. a3 - a2 3 + 2√2 - 3 + √2. હવે આ બંનેમાંથી આને તમે સાદુરૂપ આપો તો શું થશે? તો આને તમારે સાદુરૂપ આપતા તમને આ રીતે જવાબ મળશે. તમને પહેલું મળશે 3 + 2√2. બરાબર, 3 + 2√2 -3 અને ±√2. અહીંયા +3 અને -3 નીકળી ગયા. આ બંને જે છે એમાંથી તમને મળશે અહીંયા આવું એક સૂત્ર x વાળું કેવું હતું? અહીંયા આને આપણે આવી રીતે લઈશું. 2√2 છે એટલે √2 તમારી પાસે 2 છે, એમાંથી એક √2 માઇનસ થઈ જશે તો તમારી પાસે જવાબ રહેશે √2. એક √2 તમારી પાસે રહેશે. બરાબર, a4 - a3 3 + 3√2 અને 3 + -3 + 2√2. એટલે અહીંયા પણ 3 જે છે 3 માંથી 2 જતા રહેશે તો તમારી પાસે એક √2 રહેશે. બરાબર. સ્ટેપ નંબર બી, આમ ak + 1 - ak હંમેશા સમાન રહે છે. સી, આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. ડી, જેમાં d = √2 છે. અને ઈ, પછીના ત્રણ પદ a5 3 + 3√2 + √2 બરાબર. તો આની અંદર તમે જોઈ શકો છો એક √2 તમારું ઉમેરાઈ ગયું એટલે 4√2 થઈ ગયા. બરાબર. હવે 4 માં બીજું એક ઉમેરાયું તો 5 થયા અને 5 માં બીજું એક ઉમેરાયું તો 6√2 થયા. બરાબર, એટલે આપણે જે આ રીતે કરવા જતા હતા એ આપણી મેથડ બરાબર નથી. તો એના પછી છઠ્ઠી રકમ છે ચોથા દાખલાની 0.2, 0.22, 0.222 અને 0.2222. a2 - a1 બરાબર 0.22 - 0.2. આને તમારે આ રીતે 0.22 - 0.20 બરાબર આ રીતે તમારે લેવું પડશે. તો 0
0.02 0.02 તમારો જવાબ આવે છે હા A3 માઇનસ A2 0.222 ઇન્ટુ 0.22 તો 0.002 અહીં આગળ બે સ્ટેપમાં આપણને ખબર પડી જાય છે કે A2 માઇનસ A1 ડઝ નોટ ઇક્વલ ટુ A3 માઇનસ A2 તો આથી આપેલ શ્રેણી જે છે એ સમાંતર શ્રેણી નથી સાતમી રકમ છે 0 -4 -8 -12 A2 માઇનસ A1 -4 માંથી 0 બાદ થાય -4 A3 માઇનસ A2 -8 -4 તો અહીંયા -8 પ્લસ 4 થઈ જશે તો જવાબ આવશે -4 A4 માઇનસ A3 -12 -8 તો -12 પ્લસ 8 થઈ જશે જવાબ આવશે -4 તો આમ AK પ્લસ 1 માઇનસ AK હંમેશા સમાન રહેશે આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે જેમાં D બરાબર -4 છે અને પછીના ત્રણ પદ એટલે A5 -12 પ્લસ -4 તો અહીંયા -12 -4 તો -16 અહીંયા A6 -16 વત્તા -4 તો અહીંયા -16 વત્તા -16 -4 તો -20 જવાબ આવશે અને A7 -20 પ્લસ -4 તો એને સાદુરૂપ આપતા -20 -4 તો 20 માં 4 ઉમેરાતા જવાબ આવશે 24 આઠમી રકમ છે એની -1/2 -1/2 -1/2 -1/2 A2 માઇનસ A1 બરાબર -1/2 માઇનસ -1/2 તો અહીંયા -1/2 વત્તા 1/2 થઈ જશે આ બે ઉડી જશે એટલે જવાબ આવશે 0 A3 માઇનસ A2 -1/2 માઇનસ -1/2 સેમ વસ્તુ થશે દરેક વખતે તો તમારો જવાબ આવશે 0 તો A3 માઇનસ A2 બરાબર 0 A4 માઇનસ A3 બરાબર પણ 0 તો આમ AK પ્લસ 1 માઇનસ AK હંમેશા સમાન રહે છે તો આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને જેમાં D બરાબર 0 છે અને પછીના ત્રણ પદ A5 બરાબર -1/2 પ્લસ 0 તો -1/2 A6 -1/2 પ્લસ 0 બરાબર -1/2 અને A7 -1/2 પ્લસ 0 બરાબર -1/2 દાખલા નંબર 4 ની 9મી રકમ છે 1 3 9 અને 27 1 3 અને 9 27 તમે જોઈ શકો છો સ્ટેપ નંબર 1 A2 A1 3 1 બરાબર 2 A3 A2 9 3 બરાબર 6 તો અહીંયા સ્ટેપ નંબર B A2 A1 does not equal to A3 A2 તો C આમ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી હોય તો જ આપણે બીજા પદ અને D શોધવાનું છે ના હોય તો કશું કરવાનું નથી કેમ નથી તો આપણને આ શરત y બરાબર એ શરત અહીંયા આગળ આપેલી છે 10મી રકમ છે A 2A 3A 4A સ્ટેપ નંબર A2 A1 2A માંથી A બાદ થયું હવે આ જે વસ્તુ જે છે ને એ તમને આ દાખલાઓમાં આ પ્રકારના જે દાખલા છે ને એની અંદર આ વસ્તુ તમારે ઉપયોગમાં લેવાની અહીં √2 હતું ને એમાંથી -√2 બાદ કર્યું એટલે 1√2 થયા ને એ રીતે તો એ અહીં આગળ આપણે a ને √2 કહી દેવાનું બરાબર A3 A2 બરાબર 3 2A બરાબર A4 A3 બરાબર 4 3A બરાબર A તો સ્ટેપ નંબર B આમ AK પ્લસ 1 AK હંમેશા સમાન રહે છે બરાબર હવે એ હંમેશા સમાન હોય તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને એમાં D બરાબર A છે અને પછીના ત્રણ પદ જે છે A5 A6 અને A7 એની અંદર A5 એટલે A4 જે આવ્યું 4A એમાં તમે A ઉમેરો એટલે 5A મળે 5A માં તમે A ઉમેરો એટલે 6A મળે અને 6A માં A ઉમેરો એટલે 7A મળે 11મી રકમ છે A સ્ક્વેર A ઘન A4 એની 4 ઘાત તો A2 A1 બરાબર A સ્ક્વેર A તો A into A minus A A3 A2 બરાબર A ઘન A સ્ક્વેર તો A સ્ક્વેર કોમન નીકળશે A minus A અહીંયા દેખીતી રીતે ખબર પડે છે કે આ ને આ બે સરખા નથી
તો અહીંયા a2 માઇનસ a1 ડઝ નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2. તો સી આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર છે? જે નથી એને ખાસ ધ્યાન ઉપર રાખવાની. બરાબર, તો આપણને ખબર પડે. ચલો હવે 12 નંબરની રકમ છે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 18 વર્ગમૂળમાં 32. બરાબર, તો સ્ટેપ નંબર એ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં 8 બરાબર 4 ગુણ્યા 2 એટલે 2√2. વર્ગમૂળમાં 18 બરાબર વર્ગમૂળમાં 9 ગુણ્યા 2 તો 3√2. વર્ગમૂળમાં 32 એટલે વર્ગમૂળમાં 16 દુ 32. બરાબર, હવે તમને અહીંયા આગળ આ દરેક જગ્યાએ તમારે આ વર્ગમૂળમાં 4 ગુણ્યા 2 હતા, તો 4 એટલે કોણ? તો કે 2 નો વર્ગ ગુણ્યા √2. બરાબર, આ રીતે એને ભાગ પાડવા પડશે. અહીંયા તમારે 3 કેવી રીતે આયા? તો 3 નો વર્ગ 9 થાય અને √2. બરાબર, અહીંયા આગળ તમારા 16 એટલે તમારે 4 નો વર્ગ અને √2. બરાબર, તો અહીંયા વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો તમારા 3√2 અને 4√2 જવાબ આવશે. બરાબર, તો અહીંયા આથી આપેલ જે શ્રેણી છે આપણી શ્રેણીનું જે પદ હતા એ હવે આપણે બીજી રીતે લખીએ છીએ. આપેલ શ્રેણી કેવી રીતે બની શકશે? તો વર્ગમૂળમાં 2 2√2 એટલે અહીંયા આના જેવી બની ગઈ a 2a 3a 4a. બરાબર, તો અહીંયા દાખલા 10 પ્રમાણે અને અવનવો દાખલો 5 અને 10 પ્રમાણે. બરાબર, તો અહીંયા શ્રેણી આપણી બની ગઈ. તો હવે c a2 માઇનસ a1 એટલે 2√2 માંથી માઇનસ √2 એટલે 2 માંથી 1 જાય એટલે 1 રહે. a3 માઇનસ a2 તો 3√2 માઇનસ 2√2 એમાંથી પણ √2 1 રહેશે. 3 માંથી 2 જાય તો 1 રહે. a4 માઇનસ a3 4√2 માઇનસ 3√2 તો √2. તો આમ ak પ્લસ 1 માઇનસ ak હંમેશા સમાન રહે છે. તો આથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે જેમાં d બરાબર વર્ગમૂળમાં 2 અને પછીના 3 પદ એટલે a5 a6 અને a7 તો 4 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 5 ઇન્ટુ વર્ગમૂળમાં 2. હવે આ 5 ઇન્ટુ વર્ગમૂળમાં 2 એને તમે વર્ગમૂળમાં લઈ લો તો 5 નો વર્ગ ગુણ્યા 2 આ રીતે, તો વર્ગમૂળમાં 50. હવે 5 વર્ગમૂળ, કારણ કે આપણે પેલી જે સંખ્યાઓ હતી એની જગ્યાએ આ બનાવી, તો પાછી એ સંખ્યાઓમાં રૂપાંતર કરવું પડશે ને. આ સ્ટેપમાં જવું પડશે ને આપણે. બરાબર, આમાંથી આપણે આ લાયા તો આમાંથી પાછું આમાં જવું પડશે ને. એટલા માટે આ સ્ટેપ કરીએ છીએ. બરાબર, છઠ્ઠું સ્ટેપ છે 5 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 તો 6. તો 6 એટલે તો કે વર્ગમૂળમાં 6 નો વર્ગ ગુણ્યા 2. બરાબર, વર્ગમૂળમાં 6 નો વર્ગ 5 નો વર્ગ એટલે 25 ગુણ્યા 2 અને 6 નો વર્ગ એટલે 36 ગુણ્યા 2 તો વર્ગમૂળમાં 72. a7 6√2 પ્લસ √2 બરાબર 7√2. તો 7 ને વર્ગમૂળમાં લઈ જવો હોય તો 7 નો વર્ગ વત્તા 2 7 નો વર્ગ તમારો થાય 49 અને 49 ગુણ્યા 2 થાય 98. તો વર્ગમૂળમાં 98 આવો જવાબ આવે. હવે 13મી રકમ છે √3 √6 √9 અને √12. અહીંયા a2 માઇનસ a1 વર્ગમૂળમાં 6 માંથી વર્ગમૂળમાં 3 તો બંનેમાંથી કોમન શું નીકળશે? તો 3 વર્ગમૂળમાં 3 કોમન નીકળશે અને વર્ગમૂળમાં 2 માઇનસ 1 રહેશે. a3 માઇનસ a2 તો વર્ગમૂળમાં 9 અને વર્ગમૂળમાં 6 એને બંનેને માઇનસ કરી વર્ગમૂળમાં 3 તમારે રહે તો વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2 આવી રીતે તમારો જવાબ આવે. તો અહીંયા a2 માઇનસ a1 ડઝ નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2. તો આથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી
નથી. 14મી રકમ છે 1 નો વર્ગ 3 નો વર્ગ 5 નો વર્ગ 7 નો વર્ગ. સ્ટેપ નંબર એ a2 માઇનસ a1 બરાબર 3 નો વર્ગ ઓછા 1 નો વર્ગ. 3 નો વર્ગ થાય 3 તરી 9 અને 1 નો વર્ગ થાય 1 જ, તો જવાબ આવે 8. a3 માઇનસ a2 5 નો વર્ગ માઇનસ 3 નો વર્ગ. 5 નો વર્ગ થાય 25, 3 નો વર્ગ 9, 25 ઓછા 9 બરાબર 16 થાય. તો અહીંયા a2 minus a1 does not equal to a3 minus a1. તો આથી આપેલ શ્રેણી એ પણ સમાંતર શ્રેણી નથી. બરાબર છે. 15 નંબરની રકમ છે આપણી 1 નો વર્ગ 5 નો વર્ગ 7 નો વર્ગ અને 73. a2 minus a1 બરાબર 5 નો વર્ગ ઓછા 1 નો વર્ગ. 5 નો વર્ગ 25 થાય, 1 નો વર્ગ 1, તો જવાબ આવ્યો 25 માંથી 1 જાય તો 24. a3 minus a2 7 નો વર્ગ ઓછા 5 નો વર્ગ. 7 નો વર્ગ 7 7 49 અને ઓછા 5 નો વર્ગ 25. 49 માંથી 25 બાદ કરો તો જવાબ આવે 24. a4 minus a3 73 minus 7 નો વર્ગ. 73 minus 7 નો વર્ગ એટલે 49, તો એનું પણ બાદબાકી કરતા જવાબ આવે 24. તો સ્ટેપ નંબર બી, આમ ak plus 1 minus ak હંમેશા સમાન રહે છે. સી, આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને જેમાં d બરાબર 24 છે અને પછીના 3 પદ તો a5 73 plus 24 બરાબર 97, a6 આ 97 plus 24 બરાબર 121 અને a7 121 વત્તા 24 બરાબર 145. તો આ રીતે આપણું સ્વાધ્યાય 5.1 એકદમ સરળ છે. તમને દેખીતી રીતે ખબર પડી જશે કે સ્વાધ્યાય એકદમ સરળ છે એટલે ઇઝીલી આ વસ્તુ કરી શકાય. તો એના પછી હવે જે છે nમું પદ એટલે થોડુંક અઘરું છે અને n પદોનો સરવાળો એ થોડોક એના કરતા અઘરો છે. બરાબર. અને પછી આ જ વસ્તુને માથાકૂટ પ્રશ્નો એટલે વ્યવહારિક પ્રશ્નોમાંથી આ રીતે એને દર્શાવવાનું, સાંકેતિક સ્વરૂપમાં દર્શાવવાનું, એ તમારે અહીંયા કરવાનું રહેશે. બરાબર.